એને પડી રહી કરશે આવી રીતે. બહુ મોટા નહીં કરાવે, તળવામાં અઘરું પડે ફ્રેન્ડ્સ. તો આવી રીતે કરી અને આમ મૂકી દેવા. આ ગરમ ગરમ હોય તો જ પડે, પછી હંચો હાલે નહીં. એવી રીતે આપણે પાડતા જઈશું. અમારા હાથમાં બી થોડુંક લાગે, ગરમ લાગે જ્યારે પાડે ને ત્યારે તમે જોઈ શકો છો. જોઈ શકો છો એક સંચામાંથી એક અડધી પડી છે, 1 2 3 4 5 6 અને 7 પડી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. નાની નાની જ પાડવાની, પછી તળતા છે ને આ તળવામાં અઘરું પડે, બહુ મોટી પડે તો આ ઘણી મોટી પડી ગઈ છે. તમે જોઈ શકો છો. પછી નાની નાની જ પાડવાની, કે આ તળાશે તો ફૂલ છે. પછી આપણી પાસે આટલું બધું તો મોટું વાસણ ન હોય કે આપણે બહુ ફૂલે તો કેમ રાખવું, પછી એક જ તળાય, હા તો 1 2 તળાય છે. આવી રીતની છે ફ્રેન્ડ્સ. જો તમે બનાવો છો, જો આવી બનાવતા હોય સેવ તો કમેન્ટ કરજો. સેવ થઈ ગઈ છે, જો તડકો આવી રહ્યો છે, સુકાઈ રહી છે. જો આવી થઈ ગઈ હતી, બની હતી ત્યારે આવી લાગતી, હવે એકદમ સુકાઈ જશે પછી મસ્ત લાગશે, એકદમ ક્રિસ્પી થઈ. કાલે બી એક દી તડકો આપીશું ફ્રેન્ડ્સ. જોઈ શકો છો આવી રીતે 1 2 આ ત્રીજો છે, આ ચોથો તો બહુ ઓછો જ છે. આમ તો કહેવાય નહીં, અડધાનો અડધો જ થયો છે. એટલું થયું છે. 2 કિલોનું મેં કર્યું હતું, એમાં અડધો 1 વાટકો છે એ પડ્યો છે. પછી 1 વાટકા માટે શું કરવું, એટલે આમનો લોટ રાખ્યો છે, એટલે 2 કિલોમાં 1 વાટકો ઓછો થયો છે. બસ જો આવી રીતે બનાવીશ ફ્રેન્ડ્સ. અત્યારે તડકો રહી રહ્યો છે, પછી કાલે બી એકવાર તડકો આપશે, સાડલામાંથી કાઢી અને વાસણમાં મૂકીને આખો દિવસ કાલે તડકો આપશે. અને હું સેવ કાઢી રહી છું. આવી રીતે કાઢી લેવાની, થોડીક તૂટી જાય પણ ચાલે. જો આવી રીતે મેં ઘણી કાઢી છે, જોઈશું. ઘણી આખી નીકળે, ઘણી અડધી નીકળે, તો બહુ જ તે આમ ઓલી હોય. હા ઓલી શું કહેવાય, આવી રીતે એકદમ ઓલી હોય, આમ આમ આપણે માને સેવ જેવી જ હોય, પતલી બહુ હોય એટલે પછી તૂટી જલ્દી જાય. આવી રીતે કાઢવાનું ફ્રેન્ડ્સ. જો નીકળી જશે. હવે કાલે આપણે પાછો આને એકવાર તડકો આપી દઈશું. મરચાં બી થઈ રહ્યા છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. એને બી હમણાં પતી જશે એનું કામ, કરીને આપણે બધા કાઢી લઈશું બસ.